पंगो गुरु चढ़ी जा गुरु कृपा बल और जय अंध देवता जंगल मंगल बने पापी बने पवित्र ए अचर जन जरे चढ़े मरण बने छे में अखंड विश्वासे वधु साचा श्री गुरुराज गड़बड़ तो यमराज छे बनो नहीं नाराज मुझ अवगुण गुरुराज गुण मानो अनंत अपार बालक कर पोला करी दे दरियानुमान समर्थ श्रीमद राजचंद्र दाड़ू बाळ अचूक आश्रय आपीने पळ पळ ल्यो संभाळ अचूक आश्रय आपीने पळ पळ ल्यो संभाळ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાથ વંચાય છે. પત્ર ક્રમાંક 372 330 વંચાઈ ગયો 72 વંચાઈ ગયો કાલે વંચાઈ ગયો 72 330 વાંચોલા તો પત્ર ક્રમાંક 374 મુંબઈ વૈશાખ વદ 14 બુધ 1948 મોહમયથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રીના યથાયોગ્ય મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે, તથાપિ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. તથાપિ જો તે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિ યોગમાં પ્રવૃત્તિ શેષ કરશે. અપ્રતિબદ્ધ પ્રણામ. આ પત્ર પરમ કૃપાદેવે દાસીભાઈને લખ્યો છે. દાસીભાઈ કૃપાદેવના સંપર્કમાં કૃપાદેવ નાના બાળપણમાં હતા ત્યારથી સંપર્કમાં આવ્યા છે.
એમને તેમનો ઘણો અનુભવ છે, એમની સાથે ઘણા ઘણા પ્રસંગો પડ્યા છે, પણ કૃપાળુદેવ પ્રત્યે જેવો ઉત્તમ ભાવ તેઓ ત્યાં સુધી થયો નહીં. એટલે અમય વાત હમણાં આવશે. મોહમયથી જેની અમોઘપણે સ્થિતિ છે, કૃપાળુદેવ કેવા છે? અમોઘ. અને લખે ક્યાંથી? મોહમય, મુંબઈથી. મુંબઈ મોહનું સંગ્રહ સ્થાન છે. શ્રીના યથાયોગ્ય તે કૃપાળુદેવના. કૃપાળુદેવ નામ લખેલું, પણ સંજ્ઞાચક નામ લખમાં ના લખો એટલે બધા ઉડાડી લે. કૃપાળુદેવ નામ લખવાનું શું? સંજ્ઞાચક નામ નહીં લખવાનું કારણ એટલું જ હશે કે જીવ પાછા પેલાને હોધવા જાય ને તો મૂળ હશે તૂટી જાય, એટલા માટે. પણ કૃપાળુદેવનું નામ ઉડાવવાનો કોઈ હેતુ હોય શું? એવા શ્રીના યથાયોગ્ય એટલે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રના મનને લઈને આ બધું છે. આ બધો ટાંકો સંસાર જે દેખાય છે તે કર્મબંધન, છુટકારો બધું મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ જગત બધું મનથી જ ઊભું છે. નાશ પણ મનથી જ થાય છે. માનેલું છે મારું એ જ ખોટું છે. મનને લઈને આ બધું છે. ખરેખર આ જીવ બંધાયો જ નથી, મનથી બંધાયો છે. આ શરીર મારું, છોંદરા અંદર શું ખાય છે? પણ મારું માન્યું એટલે બંધાયું. આ મકાન મારું એટલે બંધાયું, મનથી બંધાયું. મકાને તેને બાંધ્યો નથી, ભગવાને બાંધ્યો નથી, પોતાના મનથી બંધાયો છે. મનને લઈને આ બધું છે. પછી એનો વિચાર કરે છે અક્ષર કકડા કરી. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકાર તો યથાર્થ જ છે. તથાપિ મન શું ચીજ છે? મન આત્માનું છે. આત્મા, મન સ્થિર હોય તો આત્મા છે, અને જો વિકલ્પ હોય તો મન છે. જેમ કે હવા ને પવન, સ્થિર હોય તો હવા અને ચલિત થાય તો પવન. પોતાના સ્વરૂપમાં જતા મન સ્વરૂપ પણ જાય, સ્થિર થવું જોઈએ. ડગમગડે બીજે જાય છે, ચંચળ થાય છે, કંપાયમાન થાય છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકૃતિ યથાર્થ જ છે. તથાપિ મન તેને લઈને, કોને લઈને? મનને લઈને ઉપજે મોહ વિકલ્પથી. સમજ આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલે થતા નહીં, વાત છે જ નહીં. તેને લઈને અને આ બધો આખો સંસાર મન વળે છે. એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય. એમ ઘણા કાળનો બોધ થાય ત્યારે આ રહસ્ય સમજાય. મન વળ્યા બધું છે. જેને તે સમજાય છે તેને મન વર્તે છે, એને મન વશ થઈ જાય. શું કામ ભટકે? તારું તારામાં મારે કઈ છે જ નહીં. વર્તે છે વાત નિશ્ચય રૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ તે આત્મા વિશે વર્તે છે. આ વાત નિશ્ચયરૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ તે
આત્મ સ્વરૂપ વિશે જ વર્તે છે તે મન વશ જવાનો ઉત્તર ઉપર લખ્યો છે. તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યો છે તે ઘણા પ્રકારે વિચારવાના યોગ્ય છે. બીજો વાક્ય લખ્યો છે, મહાત્માનો દેહ બે કારણ લઈને વિદ્યમાન વર્તે છે. મહાત્મા જીવે છે, દેહમાં છે. શા માટે? એમનું પૂરો પ્રાપ્ત ભોગવવા માટે. સાથે સાથે બીજા જોનું હિત થાય. જ્ઞાની તો પોતાનું પ્રાપ્ત ભોગવે છે, એની સાથે સાથે બીજા જીવનું પણ ભલું થાય. કર્મ ઉદય ચિન્હરાધનો ભવિષ્ય સહાયક થાય. ફરા મહારાજ બહુ જીવજો. શા માટે? આપણને ફાયદો છે. કઈક બોધ આપે સારા માર્ગે. એ તેમનું કરી રહ્યા છે, પણ એ કરી રહ્યા છે એમાં આપણો પણ ફાયદો છે. પ્રાપ્ત કર્મ ભોગવાના અર્થે, જીવોના કલ્યાણને અર્થે. તથાપિ તે બંનેમાં તે ઉદાસપણે ઉદયાવેલી વર્તમાન, એટલે એ પણ લોકોનું ભલું થવું હોય થાય. એમને તો મિત્ર ઉદય પ્રયોગ. ભગવાન તીર્થંકર પણ તે ભાવમાં ઉદય પ્રયોગ જ વર્તે છે, પણ એમના હાથે જગતનું કલ્યાણ થવાનું એ પ્રમાણનો ઉદય હોય છે. બાકી તો એમને કોઈ ઈચ્છા નથી કે જગતનું ભલું કરું કે ન કરું, થવું હોય તો થાય. ઈચ્છા કરેલી આગલા ભાવમાં સવિજીવ કરું શાસન રચી, કે બધા જેવો સાતા ધનને પામે, સુખી થાય. પણ જ્યારે ભગવાન છેલ્લી ઊંચી દશામાં આવ્યા ત્યારે તેમને ભાવે નથી. પછી થવું એ પણ એ મોધેલું એ પ્રમાણે એવી જાતનો ઉદાવ્યો કે બીજા જેનું ભલું થાય. એટલે એમની પાસે એવા અતિશયો હોય, એવી વાણી હોય, એવા જોગો હોય, પ્રભાવ પડે. પર પાડવો નથી, પણ પૂરો ભાવમાં જે ભાવના કરેલી આ ભાવમાં ઉદય આવે છે. હવે આ પત્રનો મુખ્ય મુદ્દો આવે છે. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સરો થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો. કૃપાદેવ લખે છે દારજીભાઈને, અમારું વચન આ બધા કરતા ઉત્તમ માનો. ધ્યાન કરતા અમર વતન ના, ધ્યાન કરું ના જ્ઞાન નું વતન સાંભળે. જપ કરું, જપવાળી મોખી એનું વતન. તપ કરું, તપવાળી મોખી સત્સંગ જ્ઞાન વતન. ક્રિયા માત્ર કોઈ પણ ક્રિયા જ્ઞાનીના વતનથી શ્રેષ્ઠ નથી. એ બધી ક્રિયાઓ પડી મૂકીને જ્ઞાનીના વતનમાં પ્રેમ કરે, એનું આરાધન કરે, એ સાંભળે. કોઈ પણ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો જ્ઞાનીના વચનો ધ્યાન, જાપ, તપ, ઉપવાસ વગેરે કરતા શ્રેષ્ઠ છે. ઉપવાસથી જે ફળ મળે એના કરતા જ્ઞાનના વચનથી વિશેષ સારું ફળ મળે. પણ આ જીવને તે સમજાતું નથી. બહારનું દેખાય તે કરવા માંડી પડે છે. હું તો અઠ્ઠાઈ કરીશ, ઉપવાસ કરીશ, પણ ઓયડી પર બેસી રહીશ, અને લોકો મારા પગ ચંપી કરશે અને ચંદન ચોપડશે. તેના કરતા રોટલો ખાઈને મંદિર જવું તું, તે ભક્તિ થાય, સત્સંગ થાય,
બસ ઉપવાસ કે વડે બેસી રહ્યા તો શું બાદરી ખૂટી હતી? ઉપવાસ તો એ તું શું છે? ઉપવાસ છે બીજી દખલ મટી ગઈ ખાવા પીવાની, એટલે વધારે આપણે ધર્મ જ્ઞાન થાય, વધારે સત્સંગ થાય. ઉપવાસ નો અર્થ લોંગણ નથી, ઉપવાસ છે. ઉપ એટલે પાસે બેસવાનું, જ્ઞાનીની પાસે. પણ લોકોને બહારનું દેખાય તે ગણે છે. મેં મોબાઈલ કરીશ, મોબાઈલ શું લોકોમાં ગણા. એક ડોહો માણેકપોરનો સુરત જિલ્લામાં દેવલાલી આવેલો તે મોબાઈલ બધી કરે પણ બીડી પીવી. પાછું કોઈ ના જાણી જાય તો શું કરે? ચાદરોમાં જઈને પીવે. આટલો બધો દોડ કરવો છે, મોબાઈલ તું પૂરી કરે છે તો બીડી તો છોડશે. તો એનો મોબાઈલ ના કરીશ ને બીડી છોડી, એટલે પેલું ગણાય ને આ મોબાઈલ. એવો એક ડોહો સૈદપુરનો, તે મોબાઈલ બધું કર પણ બીડી છૂટી કે બીડીમાં પીવા જોઈએ. ઘણો ભોળો જીવ હતો, કાળો સહી જેવો હતો, રંગે હતો. પણ મોબાઈલ પેલું ગાળવા માટે જ કરે છે, બીડી તો ચાલુ જ રાખે. કેટલાક ઉપવાસ કરે તો ચાલી છૂટ નાખે. અહીં વાત જુદી છે. તમે જ્ઞાનીના વચનોને આ બધી તમારી બાહ્ય ક્રિયા કરતો વિશેષમાં ઉપવાસ નહીં કરો તો ચાલશે, એટલે ના કરવાનું કહ્યું છે એવું ના પકડી પડતા. પણ સત્સંગને છોડીને નહીં, સત્સંગને મૂકીને ઉપવાસ ના કરજો. ઉપવાસ મૂકીને સત્સંગ કરજો, પણ સત્સંગ મૂકીને ઉપવાસ ના કરવા જેવો સત્સંગ છે એટલા માટે ઉપવાસ છે. સત્સંગ ઉપવાસ શા માટે છે? સત્સંગ કરવા માટે. જપ તપ ક્રિયા માત્ર એ સર થકી અમે જણાવેલું, ચોખ્ખી વાત કરી. અમે એટલે કૃપાદેવનું બધા એવું વ્યર્થ નથી થતા. કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો જપ તપ કરતા જ્ઞાનીના વચનો વિશેષ ફળદાયી છે. તો પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો અજ્ઞાની હોય. માથે પાઘડી મૂકી છે, પગમાં જોડા છે, સાધુ ના કહેવાય, એટલે ના નમાય. એટલે લોક સંજ્ઞા તરફ પાછું જતું નથી. પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા. શાસ્ત્રમાં કયું છે? ગ્રંથના જ્ઞાન ના હોય, ચોથાથી આગળ ના હોય, લીટો મારી દીધો, લાલ લીટો. શાસ્ત્ર પડે મૂકો. જ્ઞાની શું કે છે? વર્તમાન જ્ઞાન. લોકોને આવું જૂનું ગળા ભરેલું ને એટલે સાચું માન્ય નથી થતું. જૂની પકડ્યો જુદા આગ્રહો, એના લીધે સાચું નથી માન થતું. પકડી રાખ્યું હોય કે સાધુ ઈશ્વર જ્ઞાન હોય નહીં, સાધુ ઈશ્વર નમાય નહીં, વ્યસન જ માને છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આ વેચનું બહુ માધ્યમ માને છે. વેચની જરૂર છે, વેચ ઉપયોગી છે, વેચ કાર્યકારી છે. પણ એકલો વેચ શું કરે?
પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વધી છે એમ ધારતા હોય. કદાચ જાય એ બધા સાધુ થઈને મોક્ષ તો ભ્રાંતિ થઈ તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અજ્ઞત જેવું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી એટલે જે લખ્યું છે તે પ્રબળ માન. આટલું થોડું લખ્યું ઘણું માન. શું કહ્યું કે પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યાં શાસ્ત્ર બાજુ મૂકી દે. એ કે કરો પ્રત્યક્ષ જ્ઞાની કે સાધુનું વેશ ઉતારી તો ઉતારી દેવા. પણ શાસ્ત્રો વાત કરે છે ને પ્રત્યક્ષ મળે ત્યારે તમે એ કે જ માનો. ઉપાસના કરશો નહીં કરવા. જો કે જ્ઞાની એવું કે નહીં પણ કદાચ કે કોઈ વ્યક્તિને એ રીતનો ફાયદો હોય તો કે સાધુ આવું કે છે સાધુ પણ ના લેશો એમ કે છે. ટૂંકામાં શું વાત છે? કૃપાઓને જેવા પ્રત્યક્ષ જ્ઞાની મળે પછી એનું ધાકડે ધાકડ માન્ય કરવું. શાસ્ત્ર બાજુ મૂકી દેવાનો. શાસ્ત્ર કોણ? જ્ઞાની પુરુષના વચનો, શાસ્ત્રા પુરુષના વચનો. જ્ઞાનીનો વચન તે શાસ્ત્ર કે આત્માની વાતો જેમાં કરી હોય તે શાસ્ત્ર. હવે શાસ્ત્ર ક્યાંથી નીકળ્યા? જ્ઞાનીની વાણી. તો પ્રત્યક્ષ એનું કરતા વધારે છે. આત્માની અસ્તિત્વ જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. આ જીવને આવા ઉત્તમ દશાવાળા પુરુષ તરફ શ્રદ્ધા નથી થતી. શાસ્ત્રોમાં જોઈએ. શાસ્ત્રો તો જ્ઞાનીના મોઢાનો વચનો છે. શાસ્ત્રો પછી પેલું એના મોઢામાંથી આ 6 પડી 2 પડીમાંથી નીકળી છે. આ ડાચો તે સાચો અને આ પોથો તે થોથમાં જ્ઞાની રૂબરી વાત. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા છે. તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિને અર્થે જ કરવા ઈચ્છવામાં આવતો હોય તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં વર્તું શ્રેષ્ઠ કરશે. ઉપાધિયોગમાં પણ આત્મા સ્થિર રહેતો હોય, પૂર્વકર્મ નિદ્રી જતો હોય અને વિચળ ભાવ ન થતો હોય તો ઉપાધિઓ પણ સહાયક. અપ્રતિબદ્ધ પ્રણામ. કૃપાદેવ ક્યાં પ્રતિબદ્ધતા પામ્યા નથી, છૂટા છે, મુક્ત છે. એનું વર્ણન બહુ લાંબુ છે. 83મું પાનું. 300 એમાંનો સોમું ધારસીભાઈ ઉપર આ પત્ર છે. ધારસીભાઈએ લખ્યું હશે કે મનને લઈને આ બધું છે એવો મારો અત્યાર સુધીનો થયેલો નિર્ણય છે.
ઘણા પુસ્તકો વાંચતા મન જ બંધમોક્ષનું કારણ છે એમ એમને લાગ્યું. પણ કૃપાળુદેવે લખ્યું કે એ વાક્યના 4 ભાગ થાય છે. મન, તેને લઈને આ બધું અને તેનો નિર્ણય. એ તો ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, અને સમજાય છે ત્યારે મન વશ વર્તે છે. જ્ઞાનીના બોધે વિચારણા જાગે, તેથી આત્માનો નિર્ણય થાય. પોતાના સ્વરૂપનો સદગુરુ યોગે ખરો નિર્ણય કરવાનો છે. આત્માનો નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. ઘણો બોધ થાય, સત્પુરુષનો સત્સંગ થાય ત્યારે મન એને સમજાય છે, અને તે પણ ઘણા કાળના બોધે સમજાય. પ્રભુશ્રીના વખતમાં આ પત્ર વંચાયો હતો. પછી કહ્યું કે મન શું? ભાવમાન અને દ્રવ્યમાન એમ 2 પ્રકારે મન છે. તેને લઈને એ દરેકના 2 ભેદ પડે છે. આ બધું દેખાય છે તે ભાવરૂપ પણ છે. પહેલા સંકલ્પ વિકલ્પ ઉઠે, ત્યાર પછી આ બધું થાય છે. મન, તેને લઈને આ બધું અને તેનો નિર્ણય, એ બધું ઘણા કાળના બોધે સમજાયું છે. મનનું સ્વરૂપ સત્પુરુષ પાસેથી સમજવાનું છે. મન 2 પ્રકારે છે. એક દ્રવ્યમાન, બીજું ભાવમાન. દ્રવ્યમાન એ પૂતગલની રચના છે. શરીરમાં એવું આકારનું દ્રવ્યમાન છે. 8 પોકડીને એમ કહે છે. એટલે તો દ્રવ્યમાન છે, જળ છે. જેમ ઇન્દ્રિયોની રચના છે તેમ દ્રવ્યમાનની પણ છે. એ અંતઃકરણ એટલે અંદરની ઇન્દ્રિય છે. અંતઃકરણ કહીએ છે ને, 5 કરણ બહાર છે અને 6ઠું અંતઃકરણ અંદર છે. કરણ એટલે ઇન્દ્રિયો. આ મન એ પણ અંદરની એક ઇન્દ્રિય છે, અંતઃકરણ. એનાથી સંકલ્પ વિકલ્પ કરવાનું, વિચારવાનું થાય છે. એમાં જે ઉપયોગ છે તે ભાવમન છે. ખરી રીતે તો ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્ય મનમાં જોડાય ત્યારે સંકલ્પ વિકલ્પ અને વિચારો થાય છે. ભાવમન દ્રવ્ય મનમાં પ્રવર્તે ત્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે. મનને લઈને સંસાર અને મનને લઈને મોક્ષ છે. મન જો સંસાર ભણી વળ્યું તો બધું સત્યાનાશ. બધું સત્ય. અત્યારે વિભાવવાળું મન છે, અને મન જો સવળું પરિણમે તો સમ્યક દર્શન કરે, બધું કરે. સ્વભાવમાં હોય ત્યારે સંકલ્પ વિકલ્પ ન હોય. મન જ કરે છે. કલ્પનાથી બધું ઊભું કરે છે કશું નહીં. બંધાયો પણ નથી, પણ કલ્પનાથી બંધાયો છે, કલ્પનાથી છૂટે છે. એક ઊંટાનો ગોવાળ 100 ઊંટ લઈને જતો હતો. રાત પડી, એક નાની ટેકરી ઉપર એણે રહેવાનું કર્યું. ત્યાં પેલા ઊંટને ત્યાં ખીલી મારી અને દોરડું વધી ગાડી ચડાવી દીધું. એટલે ઊંટને મનમાં મને બહુ દિવસે બેસી ગયું. 99 ગાડીઓમાં તો હતી. એક ગાડીઓ ખૂટ્યું, ત્યાં દોરડું ક્યાંથી લાવવું? તે પાસે સંતનું ઝૂંપડું હતું. મારા ગબડો દોરડું હોય તો આપો ને, શું કરવું છે? મારે ઊંટમાં હતું, મારે પણ દોરડું નથી, પણ તને બાંધવાની ક્રિયા બતાવો. ઊંટી પાસે જઈને આમ કરજે, ખીલી ઠોકી હોય અને પછી આમ કરજે, તને એને ગરોડી ગાલી દઈ દઈશ. તે પેલા ઊંટની આગળ જઈને આમ કર્યું અને આમ કર્યું. ઊંટના મનમાં મને બાંધ્યું છે. સવાર થયું એટલે 99 ઊંટના ગાડીઓ છોડી દીધો. પેલા તો બોધીને છોડવાનું ક્યાંથી હોય, ઉઠતું જ નથી.
પેલું નમણ તો ગાડીઓ થોડું એટલે છૂટ્યો, પેલું બેઠેલું ઊભું થતું નથી. એના મનમાં શું મને બોધ્યું છે, આમ કરીને પેલું કરેલું એને ડફણો મારે તો ઉઠે જ નહીં કે બોધ્યું છે ને શું. મહારાજની પાસે જેમ કે મહારાજ પેલું ઊંટ તમે શી કળા કરી તે ઉઠતું નહીં, બોધ્યું તો ખરું. તો એમ કર્યા એની પાસે જઈ અને ગાડીઓ ઉકેલતો કરજે અને આમ ખીલી ઉપાડતે એમ કર્યું પેલું ઊંટ ઉઠ્યું. એના મનો છે મને છોડ્યું. બંધાયેલું હતું નહીં, એ મનથી બંધાયેલું હતું. એમ કેટલીક વસ્તુઆ જીવ મનથી બંધાયેલા હોય છે. મન એવા મનુષ્યાણામ કારણમ બનમ. પ્રશ્ન: મન વશ કરવા માટે પ્રથમ જીવે શું કરવું? 84 પર મન વશ કરવા માટે પ્રથમ જીવે શું કરવું? પૂજ્યશ્રી કહે સત્સંગ કરવો, શું કરવું? સત્સંગ. પછી બોધ સાંભળવો, ગ્રહણ કરવો, તો મન વશ થાય. સત્સંગ કરો એટલે સંત પુરુષના વચનો સાંભળો, પછી એ બોધ સાંભળી અને ગ્રહણ કરવો. પાછો સાંભળીને આત્માને સમજી કરી કશું નહીં. દવા લાવે ને પીવે નહીં, તો દવા લાવું છું પણ પીવે નહીં તો દઈશું. એટલે પાછું તેને અમલમાં મૂકવું જોઈએ. ગ્રહણ કરવું તો મન વશ. મન એ ઘણા કાળના બોધે સમજાય છે. મન જો સમજાય તો સમ્યક દર્શન થાય. મને સમજાય તો સમ્યક દર્શન થાય. પણ એ સમજાવવું મુશ્કેલ છે. આ બધા સંકલ્પ વિકલ્પ મનને લઈને થાય છે એમ લાગતું નથી. અને એમને એટલે કે મને બધા સંકલ્પ મનને લઈને થાય છે. આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, આમ ના કરું આમ ના કરું, આમ કરું આમ ના કરું. સંકલ્પ ને વિકલ્પ. સંકલ્પ એટલે અમુક વિચાર કરે, વિકલ્પ એને તોડી નાખે. ગળ ભાગ, ગળ એને ભાગે. બીજાનો વાંક કાઢવા જાય છે. દોષો ઓળખે અને એને ખૂંચે ત્યારે નીકળે. દોષો ઓળખે અને એને ખૂંચે ત્યારે નીકળે. આ જીવ પોતાની કલ્પનાથી સંસાર ઉભો કર્યો છે જ નહીં, છતાં કેવો ઉભો કર્યો છે? અમારું ઘર, અમારા પૈસા, અમારું મકાન, અમારી જ્ઞાતિ. પેલા શેખ ચલ્લીને એક ઘીવાળા શેઠે ગાળવો માથે ચડાવ્યો કે તું સ્ટેશન સુધી લઈ આવ, તને 4 આના આપીશું. શેખ ચલ્લીએ તો ગાળવો માથે લીધો. શેખ ચલ્લી વિચાર ચડ્યો, આના મને 4 આના મળશે મથુરીના. 4 આનાની મરઘી લાવીશ, મરઘીનો બચ્ચો થશે, વેચીશ, અને પછી મારા બહુ પાછળ બકરી લાવીશ, બકરીનું દૂધ વેચીશ, એનો લવારિયો વેચીશ, અને પછી મારા પૈસા થશે ગાય લાવીશ, ગાયના વાથરા વેચીશ, વાથરી વેચીશ, દૂધ વેચીશ, અને એનું છાણ વેચીશ. એ મારા બહુ પૈસા આવશે, પછી હું દુકાન કરીશ. ગોળો માથે 4 આયા નહીં. પછી તો બહુ પૈસા થશે, દુકાન કરીશ, પછી હું પરણીશ, પછી મારો બાબલો હશે, હજુ તો 4 પછી હું દુકાને બેઠો હોઈશ, બાબલો પણ બોલાવવા આવશે, બાપા એનો ઘેર બા ખાવો બોલાવે. હું ડોકો લઈને ના કહીશ, કેમ મારા ઘરાક બોલશે. ડોકું બોલાવ્યું, ગાડો પડી ગયો. પેલા શેઠ કે ગાડો ભાગ્યો, પણ તાર તો ગાડો પર મારું ઘર ભાગ્યું, આખું ઘર મારું થયું. એમ આ મનથી બધું કશું જ નથી. કેવા કેવા અમે એવા વિકલ્પ કરીએ છીએ, આટલું ખાતર નાખીશું, આટલું પાણી પીશું,
આ ફરણ બી કરીશું, આટલી બાજરી પાકશે. એટલે ઓચિંતું શું થાય તારું કહેવાય, વરસાદ વરસ જતું રહે, બળી જાય, વાયરા ઉડી જાય. અને તમાકુને તો બકરી જેવું મોત. ઓચિંતું નાશવામાં પૈસો લીધ ના મળે, એને કાઢવાના પાછળ તો માથે ખર્ચ પડે, ખર્ચ વધારે, આવકે વધારે, પણ જોખમ ભારે. તૈયાર તમાકુ હોય અને હિમ પડે આ બધું પવન, તમાકુ બધું ઉકેલ વાળીએ રાડીએ વીટી જાય. બળી જાય એટલે શું? હિમથી બળી જાય. તમને ખ્યાલ આપો, હિમથી બળી જાય, હિમથી બળી જાય, ઝાડો બળી જાય. એક વખત એવું હિમ પડ્યું ને, મોટા ઝાડ છે બધા બળી ગયા, વાડો બધી બળી ગઈ, હરેરાને એરંડા ને મઠ ને ગવાર ને બધું મોટો ઝાડ. એમ તમાકુ તૈયાર હોય, વિચાર કરે કે હવે તમાકુ પતામણ થવાનું છે અને 350 રૂપિયા ઉપર છે મનના, કેટલા બધા પૈસા છે. પણ આગળ તારે વિચાર કરજો કે તમ થઈ ગયો, તઈ રાહ થયું છે, પણ રાત એમ પણ બધું ખલાય. તમાકુ હોરી નાખ્યો હોય ખેતરમાં ઉકળું હોય, અનેક જ જાફવું પડે, વધારે નહીં, પણ તમાકુને માટી અડી અને એક દાડો ભેદ એટલે નાખવાનો, ખેડી નાખવાનો. છેલ્લે દાડે જતું રહે અને મન શું કર્યું હોય, પૈસા આવશે પછી મકાન કરશું. આ બે મોર ને કલાલ લેખમાં આ બધા વિકલ્પો કઈ કરવા દેવાના? વિકલ્પ કરવાનો આત્મા. આ ભૌતિક નું જેમ થયું તારા આત્મા છે જ નહીં, શું કા વિચાર કરે? પણ તું વિચાર કર્યા વગર રહેવાનો નહીં, કર્યા વગર રહેવાનો નહીં. કેમ? તારે કરવું ન કરવું એનું ભાન જ નથી. તને ઉદયને તો કે તારે કરવું જ પડશે, પણ એમાં જે મન ગાલે છે તે તારે પાપ બંધાય છે. જો જો પૂદગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે સોય, મમતા સમતા ભાવ છે કર્મ બનશે. બોધે તો મળવાનું જ. આ મળ્યું તે વખતે જો મમતા રાખે તો મરી ગયા, ક્ષમતા રાખે છૂટી ગયા, એ થામી થઈ ગઈ. મન એવ મનુષ્યાણામ કારણ મન એ મોક્ષ. મનથી બને, મનથી છૂટે છે. કોઈની જોડે વેર રાખે ખાલી મનથી, પછી જ મન વિચાર કે શું કા વેર કે મન તો છૂટી જાય. કયું હાલવું દેવાનું કશું નહીં, મનથી બંધ થાય છે. મનથી પરણે, મનથી રોડે. ખરેખર મન વશ થયું એને બધું. મન આ બધા સંસાર મન ઉભું કરે છે. બોલો. પ્રશ્ન: બોધ તો રોજ અહીં સાંભળીએ છીએ, તો મન વશ કેમ નથી થતું? પૂજ્યશ્રી કહે, શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું છે. સાંભળવામાં, વાંચવામાં તો ઘણું આવે છે, પણ પાછું મનન કરે કે આ કેમ આમ થતું નથી, એમ વારંવાર દોષો એને ખૂંચે ત્યારે થાય. દોષો ક્યારે નીકળશે? દોષો ખૂંચશે તારે. દોષો ખૂંચતા નથી, દોષો સુવાળા લાગે. ધોતિયામાં ભરપટ્યું ભરાઈ ગયું હોય ભૂખરું, તો કાઢ્યા વગર રહીએ ને ખૂંચે, પણ ના ખૂંચતું હોય હુંવર લાગતો કાઢે. આપણને દોષો સુવાળા લાગે છે, ક્રોધ ગમે છે, મોહ ગમે છે, વિષયો ગમે છે. છે ખૂંચશે ત્યારે જશે, બધું ખૂંચતા જ નથી. પ્રશ્ન: દોષ ખૂંચે છે, સારા લાગતા નથી, છતાં એમાં જ તણાઈ જવાય છે. આજે મારે નથી બોલવું એમ કરવા છતાં બોલી જવાય છે. પૂજ્યશ્રી કહે, અભ્યાસ કરતા એવું જ થાય છે. નાનો છોકરો ચાલતા શીખે ત્યારે પડે, પણ ફરી ઊભો થાય ને ચાલે, ફરી પડે. એમ વારંવાર ચાલવાનો અભ્યાસ કરતા કરતા ચાલતા શીખે છે, એમાં થાકી જતો નથી. અરે તમે
જરા પહેલી જરા સફળતા ન મળે, પણ એ કામ તમે સતત કર્યા કરો, ડટે રહો અને મૂકી ના દો તો થાય. છોકરો પડી જાય તેનો ઊભો થાય છે, પછી ચાલતો થાય દોડે છે, પછી એવો ચાલતો થાય છે કે મારા ટોળામાં થયું, પછી એવા સાયકલ ચાલતા કે મારા ટોળામાં થઈ સાયકલ કાઢી પેલા ચાલતું. અભ્યાસ સર્વનો ઉપાય છે. આજે દોષને કાઢવાનો પ્રયત્ન નથી કરતો. આજે મારે અમુક વસ્તુ ખાવી છે તો કે મત નહીં આપવાના જા. મનને જીતવાનો કયો ઉપાય છે? એ જે માગે તે ના ચોરડથી નહીં આપવાના. પ્રભુ શ્રી કહેતા કે તમે બેઠા છો અને મનમાં થયું કે લાવ બીડી પી આવું, લાવ ચા પી આવું, તો પ્રભુ શ્રી કે મનને કે તાર જવું હોય તો હું બેઠો. એ તો પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. મનને શું કેવું? તાર જવું હોય તો હું બેઠો, ચા પીવા જશે હું બેઠો. તે કબીર પણ કે છે કે મન જાય તો मन जाए तो जाने दे, मत जाने दे शरीर, बिना चलाई काम થી क्या लगेगा तीर. ગમે તે રીતે પણ મન ના દોરાવું નહીં. આ એક ઉપાય છે. કૃપા દેવે મુક્ષમાન આ ઉપાય બતાવ્યો છે. પ્રભુ શ્રી આ ઉપાય કર, તાર જવું હોય તો હું બેઠો. અને એના દોર્યા તો જોઈ લો વાત, મોથે છાણો થાપશે. એનું કયું કર્યું એટલે તો ડબાઈ ગયા કે આપણું કયું કરે છે. એક માણસ અમદાવાદથી ગાડીમાં બેઠો, એની જોડે છોકરો. પછી આણંદ આવ્યો કે દાદા મને ભજ્જો લઈ આવ્યો. પેલો કે ના નહીં આપવાનો, તો કહી દઈશ એટલે ભજ્જો લઈ આવ્યો. પછી વડોદરા આવ્યું કે મને ચેવડો લઈ આપો, કે નહીં તો બહુ ખર્ચ કરાવ, કહી દઈશ એટલે ચેવડો લઈ આવ્યો. પછી ભરૂચ આવ્યું તો શિંગદાણા, કે દાદા શિંગદાણા આપો, લઈ આપો, કે નહીં આવો નહીં તેમ કહી દઈશ એટલે શિંગદાણા. પેલા બીજા વિચાર કરે છે કે આ ડોહાને આ છોકરો દબડાય તો શું ભૂખ. પછી સુરત આવ્યો, દાદા ગાડી લઈ આપો, તું બહુ ખર્ચ કર, કહી દઈશ. એ પેલા પૂછે છે બીજા બેઠા, તમે શું ગુનામાં છો છોકરો, તમે ટેકા કરો, એની અડધી ટિકિટ લીધી છે. જો દબાઈ ગયા તો દબાયા કરશે, નથી લે પણ ક્યાં જવાનું. તમે જો જરાક ગુનેગાર થયા અને કોઈ તમારો ગુનો જોઈ ગયો ને, રોજ ટડકાવે. અને આને એના મનમાં એમ થાય કે મને આ કહી દેશે. મનનું દોરવું નહીં, તાર જો જવું હોય તો પણ હું તને ચા નહીં પાવું. આજે ઉપવાસ જ કર, નથી ખાવું, બસ ખાવાનું મન થાય તો નથી ખાવું. એને એનાથી વિરુદ્ધ થાવ, નહીં તો એના દોર્યા ને તો માથે છાણો થાપશે. એક રાજા હતો, અત્યારે તો જાદરો છે, નહીં તો રાજા દિશાએ જાય એવો લખાણે આવે છે. રાજા દિશાએ ત્યાં બેઠેલો, ત્યાં સામે બોડીનું મોર પડેલું, કોઈ દેખતો નહીં કે મોર ખાઈ ગયો. પણ મનમાં ને વેમ રહ્યો કે મેં આપતો બોર ખાધું છે, તે કોક જોઈ ગયો છે, મને ખોટું દેખાય મારું. એટલે મનમાં વેમ રહી ગયો. પછી એક દાડે બારંગના ગાનારી આવી, ગાય
એમાં એક ભજન એક ગાયન બોલે, वो दिन की बात मैं कह दूंगी અમે હપ્તો મૂર્ખો આંખમાંથી મરી ગયા છે. એટલે એને ₹5 આપ્યા જાય હતી. તે પેલું 5 વધારે થકી રાધાને ગમતું હશે એટલે वो दिन की बात मैं कह दूंगी 10ની નોટ આપી ગઈ થી ટળે પલા પેલી નામ કે રાધન મતા પડે. उस दिन की बात मैं कह दूंगी એટલે કોની નોટ આપી. રાધા થાક્યો પછી કે अब तो મોર ખાધા લે આવ્યું છે. એટલે જો તમે જરાક દબાયા તો દાવ્યા કરશે. એમાં ખાસ તો આપણી કુટેવો એનાથી દબાવવું, એને થતી કરી નથી પીવાના. ચા મૂક્યો બીડી મૂકી પછી એ તમને પાછા ઊંધું સમજાવે. અનાદિના પડેલો પુત્ર નીકળ ના ગમે. ચા નહીં પીવું ને તો માથું દુખશે. બીડી ન પીવું ને તો જાડે નહીં જવાય. તો જે નથી પીતા એ મતભેદ રહેતો હોય છે. અહીં શું વાત છે? આ દોષોને વ્યસનોને દોરાવું મન નથી પી જતા. રોજ પીધો પછી વાપરે હો કે પણ નથી પી. કોણ મરી? ચા પીતો હતો અને ચા મૂકી દીધો એવા કેટલા મરી ગયા બતાવો. એ પણ દાખલાઓ નથી કે ચા પીતો હતો અને મૂકી દીધો મરી ગયો. કોઈ ભણ્યો હતો અને પછી બૈરી મરી ગઈ તો કોણ મરી ગયું? આપણે તો એની પાછળ લડતાઈએ છીએ ખોટા. એને કબજે રાખો. કેટલા મરી ગયા રોડેલા. બૈરી વડે જીવતો હતો ત્યારે મરી ગઈ તો કેમ જીવે છે? એના વગર જીવાય એવું હતું પણ માની તો એના વગર નહીં જીવાય. મનને કબજે રાખો. જેણે મન જીત્યું એને સર્વ જીત્યું. મન જીત્યું એટલે પરમાત્મા. આ મન જ આ સંસાર ઉભો કર્યો છે. છેલ્લી 4 આનામાં આખો સંસાર ઉભો કર્યો. બોલો. પ્રશ્ન, કોઈ વખત એમ થઈ જાય કે વારંવાર શું વાંચવું એમ ઉદ્વેગ થઈ આવે છે. પૂજ્યશ્રી કહે વારંવાર શું વાંચવું એમ થાય છે તો મનને પૂછવું કે વારંવાર નથી વાંચવું ત્યારે શું કરવું છે? આખો દિવસ ખાખા કરવું છે કે સૂઈ રહેવું છે? શરીરને જે દુઃખ થાય છે તે દુઃખ નથી, એથી આત્મા સુખી થાય છે. આત્મા જો સુખી થતો હોય તો દેહ ભલે પડ્યો રહે, છેવટે દેહ તો પડી જ રહેવાનો છે. અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહીને મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા. આ જીવને જ્યાં સુખ છે ત્યાં દુઃખ લાગે છે, દુઃખ છે ત્યાં સુખ લાગે તે ભ્રમણા છે. અનંત સુખ સંયમનું એ નથી ગમતું અને અનંત દુઃખ વિષયોનું તે ગમે છે. એક દરેક વિષયો ભોગેર પર દુઃખનો પાર ટકાની ઓનલી 13 માગે. રસોડું કરી જો એટલે કેટલી ખબર પડે કેટલી ચીજો જોઈએ. અને જેને નથી જોઈતું એને કશું નહીં ચાલે. બાવ ઉઠ્યો બગલમાં હાથ તોય જીવ્યો. અને મારે આ બને આ વગર નહીં આ બને બધે. અને જેને મજબૂત છે ને એને ઓછી ચીજો જીવે છે અને નબળાને વધારે ચીજો જોઈએ. ગાડીમાંથી ઘણા ઉતરે ને તેમ બૈરાની પામો પોટલો અને પેલા ભૈયાની પાસે થયેલી એક જે ઉંચકી શકે છે. અને બૈરા જળસો હાથવી નથી તો કેટલી ચડાઈ ગઈ. અને પુરુષ તો હાથવો તે નથી. ભેગું કરવું મન હું કેવો રે રૂપાળો દેખાવ છું, કેવી રૂપાળી દેખાવ છું.
રૂપાળ દેખામાં લોચા વળે છે. કદરૂપા થાવ ને ચિંતા નહીં, કોને બતાવવું? દુઃખ આપણે આપણા મનથી દુઃખ કરીશું. કેટલામ તો દુઃખ છે જ નહીં, પણ માની લીધો મને સારું નહીં દેખાતું. બોલો. આત્માના અનંત સુખને માટે દેહને જે દુઃખ અપાય છે તે તો નામનું દુઃખ છે, દુઃખ નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ મનુષ્ય દેહ મશક માટે નથી, અને તેમાં બધું ભેગું કરવા માટે નથી. 5 ઇન્દ્રિયના વિષયમાં મનને ન જવા દેવું, જાય તો તાણી લાવવું. જાય તો તાણી લાવ. પરિગ્રહના વિચાર આવે તો કાઢી નાખવા. મારે પરિગ્રહને શું કરવો છે? પરિગ્રહ એ તો પાપ છે. 5 ઇન્દ્રિયના વિષયો પાપ કરાવનારા છે, મારે તો પાપથી છૂટવું છે. મનને પૂછું કે તારે શું જોઈએ છે, ત્યારે મન એમ કહે કે મોક્ષ, તો કહેવું કે સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મુક્ત. બસ તારે મોક્ષ જોઈએ છે તો બધું મોક્ષ જોઈએ છે. મોક્ષ અને હવળી દિશામાં દોડે છે, આવતો છે મોક્ષ. એમ પોતે પોતાને સમજાવવાનું છે, તો એ તો એની મેળે મૂકી દેશે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. એનું મન બીજે જાય. એને એમ જ લાગે જેને જે વસ્તુ જોઈતી હોય એમાં તેનું મન જાય, એ જ શોધે. મોક્ષ જોઈતો હોય મોક્ષના સાધનો આરાધે, અને સંસાર જોઈતો હોય સંસારના સાધનો આરાધે. બોલો. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વયા કરે છે. મન કેમ વશ થાય એ ઘણા કાળના બોધથી સમજાય છે, અને વશ થાય છે. વિચાર કરશે તો સમજાશે. જ્ઞાની પુરુષનો દેહ 2 કારણને લઈને વર્તે છે. પહેલું પ્રારબ્ધ ભોગવવાને અર્થે, બીજું જ્ઞાની પુરુષો જીવે છે એના કર્મોદયને કારણે, પણ એમાંથી આપણને લાભ થાય છે. આપણને શું લાભ થાય છે? એનો દર્શનથી લાભ થાય, એનો વતનથી લાભ થાય. જ્ઞાનીનું જીવવું પણ જગતના હિતને અર્થે છે. એ શ્વાસ લે છે તે આપણા હિતને માટે છે. એની પ્રત્યેક ચેષ્ટા આપણા હિતને માટે. બીજું જીવોના કલ્યાણને અર્થે. જ્ઞાની પ્રારબ્ધને લઈને પણ ઉદાસપણે વર્તે છે. જ્ઞાની પુરુષની મન વચન કાયાની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. એ જો જીવને સમજાય તો નિર્જરા થાય. ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતા જ્ઞાનીના વચનોનો વિચાર કરવો એ વધારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞામાં વૃત્તિ ન જાય. જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવર એ જ્ઞાનીના વચન વિચારતા ચિલાતી પુત્રોનો મોક્ષ થયો. અહીંયા આગળ મુખ્ય તો એમને ચેતાવ્યા છે કે તમને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ કરતા શાસ્ત્રના વતન વધારે લાગે છે, માટે શાસ્ત્ર બાજુ મૂકી દો. એ વાત કેવી એનું વિવરણ પેલાનું આવી શકે છે. બધા પ્રશ્નો 48 ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપી જ્ઞાની દ્વારા સંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ગમે તે તો પણ ના ગમે તે પડે, ગમે તે તો પડે પણ ના ગમે એ પડે. ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવાયોગ છે.
વિષમ પરિણામે ભેદભાવ નથી મહત્વ. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે. એ પૂર્વ કર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ જાણીએ છીએ. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે, અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષ્યમાં રહે છે. બાકી બીજા પ્રયત્ન તો કર્તવ્ય નથી. કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, એ અનિવાર્ય છે એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે, અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિશે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવો યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિશંકપણે નિરઅભિમાની થવું યોગ્ય છે. સમ પરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં. સુભાષભાઈ, આ સ્થિતિ ઘણી ગરીબ હતી. તે કૃપાવતીને લખી દેતા, અમે ગરીબ છીએ, ખાવાનું નથી, દુઃખી છીએ, કંઈક મદદ કરો. હું તો રોકવું આપી દો, કઈ છોકરા ધંધે વર્ગ ભાગીદાર બનાવો, અથવા તેના હોય તો કંઈક પીછેલો પૈસા ઢગલા કરી દો. તો કૃપાવતી કદાચ અમે તમને રોકવું આપીએ અથવા ધંધે વગાડે એવા અમે શોધમાં છીએ, પણ ચમત્કારમાં થઈને પૈસા કરાવીએ એ તો અમારું કર્તવ્ય એ થાય જ નહીં. અને ખરેખર તો જ્ઞાની આગળ વ્યવહારિક વાત જ ના કરવી, વ્યવહારિક કોઈ માગણી ના કરવી. મને છોકરા આપો, પૈસા આપો, નોકરી આપો, પાસ કરો. તો બીજાની પાસે નહીં, કારણ માગ્યું મળવાનું નથી, તો પ્રાપ્ત છે તે જ મળવાનું છે. અને માગવા જેવું આત્મા છે બીજું કોઈ ચીજ નથી. બીજું પ્રાપ્ત છે મળવાનું જ છે. બોધીને આવ્યા છો, રોટલા લઈને આવ્યા છો, અત્યારે તમારું કામ જ કરવાનું છે. પાછું મોદી ના લેવા જવાનું નથી. કે તમે જે કર્તવ્ય બજાવે રાખો, હવે તમારે આત્માર્થ કરવાનું, ભગવાનનું ભજન કર્યા કરો. ખાવાનું લેવા જવાનું નથી, તમે બોંધીને આવ્યા છો. અને હરિના ભક્તો કોઈ ચિંતા જ નહીં. ભગવાનને ચિંતા, આપણે શી ચિંતા? એને કહેવાને પણ ખાવા યાદ લે, ટાઈમ થયો દાંતણ કરે, લે ટાઈમ થયો ખા, આ ચા પી, આ રોટલા ખા. આગે પીછે હરી ફિરે જબ ચાહત આપણે પોટલામાં રાખીએ, પોટમાં ઉચકીને આપણી પાછળ ફરે ભગવાન. આપણા ભગતને ભગવાન આપણી પાછળ ફરે છે. એની ફોટમાં લઈને
એટલે બેટા કઈ લે હરિના ભગત ચિંતા છી આગે પીછે હરી ફરે જબ ચાહ તબ દે ઉચકવાનું આપણે જેવું છે આ જીવને શ્રદ્ધા નથી એટલે બાર ફોફો મારે છે તમને મળવાનું વખત મળે છે અમને એવા ઘણા અનુભવ થયા મળવાની વખત એક કિસ્સામાં રૂમાલ મોડાનો નહીં હવે તો રૂમાલ ભૂલી ગયો આકાશમાંથી નવો 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 આકાશમાંથી ક્યાંથી ઉપલી પર કોઈ જતા હશે ને હાથમાંથી ઝટકો જ માર્યો આવ્યો એક વખત દાઢી કરવી અને આરસી નહીં ત્યારે ત્યાં જ કપડો પડેલો કાચરો એક વખત અહીંથી જવું બસ બંધ થઈ ગઈ અને વરસાદ બહુ પડે હવે પાછો ક્યાં જવું એટલે ગામનો લઈ જતો હતો રિક્ષા જો કાકા બેદત પાવતો જોડે થોડ જઈને પાછો આવ્યો કે મગન કાકા ઉપર આપણે ચિંતા કરવાની એને ચિંતા કરે બહુ જોયું સૌ ખાવાની ઈચ્છા હોય તે ખાનારો હોમો લઈને આવે છે તમને ઈચ્છા થઈ ભગવાને બહુ ચિંતા રાખશો નહીં બધું બને છે પણ એને ન મળે તો એને ચિંતા નહીં આપણે તો સુખની પાછળ ફોફો મારીએ છીએ ના હોય અરે પ્રાપ્ત તો ઘેરું રહે તે દૂર માંગે તો અને કોકની પાસે વધારે છે મને નહીં એવું ન વિચાર મને મારા નજીક ન મળ્યું છે મારા ભાગમાં કે મને મળ્યું છે ગમે એમ કરીને સંતોષ રાખીને આ જીવન જેટલું બને તેટલું આત્માર્થી ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપી ત્યાં જઈને ઉભો રહે બધું જન્મ્યાથી મર્યા સુધીનું પડે પડનું નક્કી છે શું કા ચિંતા કરો બનનાર છે તે ફરનાર નથી ફરનાર છે તે બનનાર નથી અન્ય ઉપાધિના આધીન થઈ ધર્મ પ્રયત્ન શા માટે કરવું કરવાનું કર્તવ્ય આટલું એક બીજું તે પેટ થવાનું બોધેલું છે તમે નહીં ખાઓ તો પેટમાં તમને ખાવા આપશે અરે મોડું પોળું કઈ ના આપશે ચમચો ગાળીને આપશે તો તમારા નામનો પદાર્થ બીજાના મોઢામાં સિદ્ધ થાય નક્કી જ છે કરવાનું એટલું આત્માર્થ કરવાનું છે બાકી બીજું પ્રાપ્ત મળવાનું છે મળી ચૂક્યું છે જો ધન થઈ ચૂક્યું બે હાથમાં બે હાથ મળી ગયા છે જે પહોંચ્યું બધું મળ્યું છે પણ છતાંય આપણે પરાધીન નથી ભાવથી છૂટા છે ભાવ એ આપણો સાચો પુરુષાર્થ છે મનાયતમ દૈવાયતમ કુલે જન્મ દૈવાયતમ પુરુષમ પુરુષાર્થ મારા અધીન છે મનાયતમ અને અમુક કુળે જન્મ થયો હોય એ પુરુષાર્થ આપણા આધીન છે કયો પુરુષાર્થ આત્મા બાકી આ બધું વ્યવહારનો તો સંસાર તો બોધેલું છે નહીં હોદો તોય આવશે તમારી પાછળ તમારો પડછાયો તમને ના છોડે જ્ઞાની પાસે ન માંગો વ્યવહારિક દ્વારાથી કદાચ કરો કૃપાઓથી ત્યાં સુધી કહું છે મુક્ષ પાસે પણ કંઈ કરવા માંગતા નથી વ્યવહારિક દ્વારાથી કરવું તો સંસારમાં મુમુક્ષુની પાસે કે ભગવાનની પણ ઈચ્છા ના રહો બીજાની પાસે માગ પેન પર ના માંગ એની પાસે એક જ મગાય મને સંસારથી છૂટવાનો માર્ગ એની પાસે સંસાર માર્ગ ક્યાં માગ્ય એની પાસે ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવાયોગ છે સંપામ એટલે
નહીં અર્થ નહીં શોક યાર તે બોલે રામ રાખે તેમ જાવીદી રાખે રામ જાવીદી રહીએ. નહીં શોક નહીં હર્ખ આવે તે બે મંજૂર ભગવાને કર્યું બરાબર છે. અથવા એનો પ્રસાદ છે માટે ભોગવી લેવું. ભગવાનનો પ્રસાદ કોઈ ખડવો હોય કોઈ મીઠો હોય. આવા પાઠ પ્રભુથી તો પ્રેક્ટિકલ આવતા. એક વખત બધા બૈરો છોકરો ગયેલો તે પ્રભુશ્રીએ મોસમીનો છોડો કકડો હાલ્યો બધા. રોજ તો પેલી પીપોરપેન્ટની ગોળી આવે તે ચપડીને ખાઈ જાય. પણ ખાય એ પ્રભુજી પોતે બોલે છે ખાવ ને કેમ ખાતો નથી એ તો ભગવાનનો પ્રચાર. કોઈ દાડો કરવો હોય કોઈ કરે મીઠો હોય તે સુખ પણ દુઃખ એમ જ માનવું કે ભગવાનનો પ્રચાર. તો આપણને ધીરજ રહે ધારત રહે તે તો કોઈ પણ વાળો આવે. અરે આ પણ થર છે સુખ દુઃખ ના. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવ્યા જ કરે. રાત પછી દાડા પછી રાત. અને એનું જે થવું હોય થાય. આત્માને બગાડો. તમારી આજીવિકા સંબંધિત ઘણા વખત જાણવામાં છે. અમે નથી જાણતા એમ નહીં. તમારા આજીવિકાનો ટોચો હું જાણીએ છીએ. એ પૂર્વ કર્મનો યોગ છે. તમારા એવા કર્મ આઈનું ભર્યું છે. યથા જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આતરે નહીં. તો જ્ઞાની પુરુષ બીજું અન્યથા ના આતરે. એટલે રીતિ સીધી વાપરીને પૈસા ના પેદા. માટે તમે જે આકુરતા લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવાનું છે. અમે જાણીએ છીએ તો તમે અમને કહો છો. તમે નહીં કહો તો અમે જાણીએ છીએ. અને તે ધ્યાનમાં છે જોગ કંઈક હાથમાં રોકવા તો આપી દેવું અથવા તો કંઈક દુકાને કહેવાનું કે ભાગીદાર રાખવી કે વરગાડવું અમને ત્યારમાં તમે નહીં કહો તો પણ તમારી ઈચ્છા ના રાખે. અને ઈચ્છા રાખે તો સાચો ભગત નથી. પેલો પત્ર છે ને નરસિંહ મહેતા અને કબીરની કરીબાઈ દિનતા. પણ છતાં ભગવાન પાસે પણ માગ્યું નથી. ભગવાને એના પડતા પૂરા કર્યા છે. તે ભક્તોની ઈચ્છાની ઉપરવટ થઈને ભગત ભગવાનની પાસે ના માગે. માગે તો ભગત નહીં. ત્યાં કહ્યું ત્રિકમજી ત્રેવડમાં રહેજો. એ તો કોણ બોલ્યું? પ્રેમાનંદ. નરસિંહ મહેતો નહીં બોલ્યો. કબીરને કેટલી ગરમી હતી. મોડ ચાલતું. મહેમાના તો જોગવા અઘરા પડે. ગરીબાઈ હતી પણ છતાં ગરીબાઈમાં બસ ભક્તિને મસ્ત રહ્યા છે. જ્ઞાની પાસે સંસારિક વૈભવ હોય તો પણ મોક્ષને કોઈ પણ પ્રકારથી ઈચ્છવું જ નથી. જ્ઞાની પાસે પૈસા હોય, ઢગલા હોય, અનાજની ગુણો પડી હોય તોય ના માગો મને શેર આપો. એની પાસે ના માગો કે તમારે આટલું બધું થોડુંક તો આપો. ભૌતિક ના માગો. ભૌતિક તો તમને માગ્યું નહીં મળે. તમારું રડ્યું મળશે. પૂરો બહુ જેમ પહોંચ્યું ચાપવાનું છે. માગો તો આત્મા. ભગવાન ભક્તિ આપજો. ભગવાન મને તારા દેવ બનાવજો. મને સૌનું જ્ઞાન થજો. જ્ઞાની પાસે સંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારથી ઈચ્છવો જ નથી. તમે
ગાદી તકે બેસી રહ્યા છો, અમને આપતા નથી. ટોટમાં તો કહ્યું છે જ્ઞાન રેણ પામી એકાંતે થઈ બેઠા નિવાસી તે મને જો આપો. એ તો આત્માની વાત. અને કહ્યું કે જ્યોતિરમા આલંગીને અસત શક્યો. આવરી વાતે હોંભળતો નથી. ભક્તિ કરી છે પણ એ તો જુદી રીત છે. તને આટલું બધું મળ્યું એ લહેર કરે છે અને જ્યોતિરમાની પાસે બેઠો લહેર કરે અને અમારી હૃદય હોંભળતો નહીં. કઈ ભક્તિ કરી છે પણ એ ખરેખર માગણી નથી, આત્મા નહીં તે વાત છે. માગવું હોય તો એની પાસે જે છે અથવા તે જે આપવા ઈચ્છે છે અથવા તે માગી શકાય એવો જે આશય છે એ જ માગો. એની પાસે શું મગાય? આત્મા. ભગવાન મને તારા જોઈએ. એની એ જે નાખી દેવા ઈચ્છે છે એ આપણે મગાય ને એની પાસે દેખાય તો ના મગાય. તમારી પાસે છે ને આટલું બધું તો આપો. કારણ કે આપણી ભૌતિક લાલચ થઈ આપણું મૂળું થવાનું. જ્ઞાની મળ્યા પછી સંસારિક વૈભવની ઈચ્છા ન થાય. જ્ઞાની પાસે સંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષે કોઈ પણ પ્રકારે ઈચ્છવો યોગ નથી. ઘણું કરી જ્ઞાની પાસે તો વૈભવ હોય છે તો તે મોક્ષની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે, એના ધ્યાનમાં હોય. કૃષ્ણની પાસે હતું પણ ના આવ્યું અને આડખતે આપ્યું તો ઘેર તો બગલા થઈ ગયા. સુદામા પણ તો ના જ આપ્યું. પેલો પાછો ફર્યો રે આ ના આવે હોત તો બૈરે મારું ના કપાયું. અજાતક ભરત હતું કે ના માગું તે માગવા આવ્યો આ તો આવ્યું નહીં. પાકો કપટી હોતે મુઠી તો મદરા હતા તે જ્ઞાની પાસે સંસારિક વૈભવ મગાય. જ્ઞાની શું કે છે? સંસારિક વૈભવ તારું પૂરું કર્યું છે. એ માગવા જેવો પદાર્થ નથી. ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે. કેવી સ્થિતિ? ધીરજ ના ઈચ્છા તો કહેવાય જાય એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણ ન થવા દે. તેમાં ભૂખ્યા છો પણ ના માગે. અમારી પાસે છે તોય ના માગે. અમે ભૂખ્યા છે તમારે બધું પકવાન પડ્યું છે ના. ધીરજ ન રહે એવા પ્રકારની સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું એ તમને કર્તવ્ય છે. અને એ અર્થાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. કેટલા 11:20 સુખધામ અનંત તુ સંત જોની દિન રાત્ર રહે તદ ધ્યાન